વડોદરા ખાતે નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ગણેશ મંડળની સાથે બેઠક. હર્ષ સંઘવીનું સંબોધન. ગણેશજીની પૂજા કરીએ એટલે લોકમાન્ય તિલકની યાદ આવે. પુણે પછી વડોદરામાં ગણેશોત્સવનો પ્રારંભ થયો. માણેકરાવ અખાડામાં 130 વર્ષથી ગણેશ સ્થાપના થાય છે. આજે પોલીસ કમિશનરોને કીધું છે, અમારા ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, પાછા તમે અમને રાત્રે ફોન કરો ને મારે કહેવું પડે એ પહેલાં જ મેં કમિશનરોને કહી દીધું. હર્ષ સંઘવીનું ગરબા મામલે નિવેદન. કોંગ્રેસ ગરબાને ભાજપનો કાર્યક્રમ કહે છે. કોંગ્રેસ જેને કહું કે ગરબા તો થશે, રાત્રે વળતી ગરબા રમતા જોવા મળશે. પાછા મારા નામની PIL કોર્ટમાં કરી. કોંગ્રેસી રાત્રે ગરબા બંધ થવાની રીલ બનાવે તો મેં હજુ ગરબાનો સમય વધારી દીધો. વેપારીઓની નવરાત્રિમાં દિવાળી થાય છે. તમારો સહયોગ હશે તો બધાના ગાભા કાઢી નાખીશ. કામ છે, અલગ અલગ વિષયોના કામ છે. અને એક વસ્તુ સારી, આપણે સતીશભાઈ કોઈ બી મંત્રી ત્યાં ટેબલ પર જઈને પલોટી મારે બેસી જાય પાછા. જો કોઈ લોકોનું કામ હશે, લોકહિતનું કામ હશે તો પાક્કું કોઈ બી મંત્રીનો જબ્બો પકડીને ઉભા રાખીને કામ કરાવી શકે એવા છે નથી. પણ તમને લોકોને હું એક વિનંતી કરવા આવું, આપણે શું છે, લોકોને એક ખરાબ આદત છે, આપણે શું કરીએ, ચૂંટણી લડાવીએ, મહેનત કરીને જીતાડી દઈએ અને જીતાડીને બીજા દિવસથી આપણે મોટા મોટા હાર મોલા પહેરાવવા. આ તમે પહેલા દિવસથી હાર મોલા નહીં પહેરાવતા, એમને કહેજો કે 5 વર્ષ પૂરા થાય ને એટલે આપેલા કામનો હિસાબ લઈને આવે પછી હાર મોલા પહેરાવશો. એટલે હમણાં તમે 2-5 દિવસ લાગીને બરાબર જીતાડો અને પછી હાર તોલાની બદલે કામનું લિસ્ટ આપી લેજો કે આ બધા કામ છે પૂરા કરો અને પછી મળીએ છે શાંતિ. ચાલે કે ના ચાલે? હા, હું તમને પાકું કહું, પછી આ પકડી લેવા જ કામ, એટલે પૂરા થાય તો પછી હાર તોલા કરી લેજો, નહીં તો પછી એ મને કહે છે કે તમે તો બધેથી બાકી રાખ્યા. તો આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આ વર્ષનો